जय श्री राम, जय श्री कृष्ण, हर हर महादेव, जय अंबे माँ। केम छो मित्रों तमे बधा? आई होप तमे महादेव अने तमारा कुलदेवी माताजीनी असीम कृपाथी मजामां हशो। मित्रों अत्यारे आपणे जोईए अत्यारे तो के कलियुग चाले छे ने कलियुगनी अंदर मित्रों आपणे जोईए तो लगभग मित्रों जेटला पण माणसो छे ने मित्रों ए बधा माणसो तो के मित्रों दुखी छे। ए दुखनुं मोटुं कारण तो के एना कर्म छे। जी हाँ मित्रों, અત્યારના માણસો દુઃખી થાય છે તો શું કરે છે તો કે કોઈ જ્યોતિષ પાસે જાય છે અને જ્યોતિષ પાસે જાય એટલે જ્યોતિષ એને કહે છે કે આપણી જન્મ કુંડળીની અંદર આ દોષ છે, પેલો દોષ છે, એમ કરી અને તમારી પાસે તો કે અનેક પ્રકારની વિધિઓ કરાવે છે। તમે એને પૈસા પણ આપો છો તો પણ તમને કંઈ ફાયદો જોવા મળતો નથી। તો મિત્રો આજે હું એક એવો ઉપાય તમને આપવાનો છું કે જે ઉપાય તમે ઘરે બેઠા જાતે કરશો અને તમારી ઉપર કદાચ ગમે તેવું દુઃખ હશે, જી હા મિત્રો, એ આ કુળદેવી માતાજી, એ આ અંબે માતાજી મિત્રો હરી લેશે। એ ઉપાય કયો છે જાણવા માટે મારા વિડીયોને લાઈક કરો। મારી યુટ્યુબ ચેનલ પાર્થ ભક્તિભાવમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો મિત્રો હવે આપણે જાણી લઈએ। મિત્રો પહેલું તો તમારે સમજવું જોઈએ કે માણસ ઉપર દુઃખ ક્યારે આવે છે। મિત્રો પાપ અને પુણ્ય છે ને એનું એક બેલેન્સ બતાવ્યું છે। જેવી રીતે આપણું બેંકની અંદર ખાતું છે, આપણા બેંકમાં ખાતુંમાં પૈસા વધારે હોય તો આપણે ફાયદો થાય ને ઓછા હોય તો નુકસાની, એવી જ રીતે મિત્રો આ છે પાપ અને પુણ્ય છે ને મિત્રો એનું એક ખાતું બતાવ્યું છે। આપણે કંઈક ને કંઈક સત્કર્મ રોજ કરીએ, જેમ કે કૂતરાઓને બિસ્કિટ ખવડાવીએ, પક્ષીઓને ચણ આપીએ, ગાયોને ઘાસ આપીએ, કીડીને કીડિયારું પૂરીએ, માછલાઓને તો કે લાડવા ખવડાવીએ। આવા નાના મોટા સત્કર્મ કર્યા રાખીએ ને તો આપણી ઉપર દુઃખ આવતું નથી, પણ કોઈ પણ જાતનો સત્કર્મ કરીએ જ નહીં અને ખાલી ને ખાલી માત્ર પાપ જ કર્યા રાખીએ ને તો મિત્રો શું થાય છે તો કે પાપનો ઘડો ફૂટે છે અને માણસ ઉપર અચાનક જ મોટું દુઃખ આવે છે। જેમ કે માણસ ઉપર મોટો કરજો થઈ જાય છે, માણસના શરીરમાં મોટા મોટા રોગો છે એ ઘર કરી જાય છે અને માણસને અનેક જાતના દુઃખ છે ને આવવાનું ચાલુ થઈ જાય છે, પરિવારની કોઈની હાનિ થાય છે, ઘરમાં ક્લેશ થાય છે। આ બધાનું કારણ તો કે મિત્રો કર્મ। જી હા મિત્રો, ગીતાજીમાં કીધું છે કે કર્મથી મોટી કોઈ વસ્તુ નથી। અને મિત્રો અત્યારે કલિયુગ ચાલે છે ને લગભગ કોઈ એવો માણસ નહીં હોય કે જે મિત્રો પાપ નહીં કરતો હોય। જી હા મિત્રો, તમારાથી પણ થતા હોય અને મારાથી પણ થતા હોય। પાપ બે પ્રકારના છે, એક જાણતા કરેલું પાપ અને બીજું છે અજાણતા કરેલું પાપ। જાણતા એટલે કે કોઈ કૂતરું હોય એને આપણે જાણી જોઈને પથ્થર મારીએ, આપણે ખબર છે કે પાપ લાગવાનું છે તો એ તો કે જાણી જોઈને કરેલું પાપ। અને બીજું તો કે અજાણ્યું પાપ। અજાણ્યું પાપ છે ને દરેક વ્યક્તિથી થાય છે, ભલે આપણે જાણી જોઈને ન કરીએ, કારણ આપણે ખબર છે કે આ વસ્તુ કરવાથી તો કે પાપ લાગે એટલે આપણે જાણી જોઈને ન કરીએ, પણ અજાણતા તો કે આપણાથી પાપ થઈ જતા હોય। જેમ કે હાલતા ચાલતા બેસતા ઉઠતા આપણે અનેક જાતના જીવજંતુઓને મારી નાખતા હોય। આપણે ઘઉં દળાવવા જઈએ તો એમાં ધનેડા, કીટાણુ, બેક્ટેરિયા હોય એને મારી નાખતા હોય। આપણે હાલતા ચાલતા કીડી મકોડાને કચરી નાખતા હોય। આપણા ઘરના બહેનો છે એ સવારના સમયે જ્યારે હંજવારી કાઢતા હોય, જ્યારે કચરો વાળતા હોય એ સમયે અનેક જીવજંતુઓને તો કે પોતાના સાવણેથી મારી નાખતા હોય। આ બધો દોષ તો કે આપણા ભાગ્યમાં અને આપણા ખાતામાં તો કે જમા થાય અને એ પાપનું બેલેન્સ વધે ને ત્યારે માણસ ઉપર દુઃખ આવે છે। હવે આ દુઃખમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? જેમ કે મેં તમને શરૂઆતમાં કીધું કે પાપ અને પુણ્યને હંમેશા મેન્ટેન રાખવું જોઈએ। જો કંઈ પાપ ના કરો ને ખાલી પુણ્ય જ કરો ને તો તમારી ઉપર દુઃખ આવવાનું જ નથી। પાપ તો દરેક માણસથી થાય છે તો પુણ્ય માટે શું કરવું તો કે કૂતરાઓને બિસ્કિટ આપવા, ગાયોને ઘાસ આપવું, તમારા કુળદેવી માતાજીની અખંડ દીવો બને ત્યાં સુધી ચાલુ રાખવો, માતાજીના જાપ કરવા, ગીતાજીના એક અધ્યાયનું શ્રવણ કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરવી અને કંઈ પણ ના બને ને મિત્રો તો પક્ષીઓને ચણ નાખવું, કીડીઓને કીડિયારું પૂરવું। આમાંથી તમે કોઈ પણ એક વસ્તુ, બધું હું તમને નથી કહેતો કે બધું તમે કરો, બધા કાર્ય તમારા મૂકી અને તમે આ ભક્તિમાં લાગી જાઓ। કોઈ પણ એક કાર્ય તમે કરશો ને તો એનાથી શું થશે તો કે તમારું પુણ્યનું જે બેલેન્સ છે ને મિત્રો એ મેન્ટેન થઈ જશે। એટલે પાપ અને પુણ્યનું બેલેન્સ સરખું થશે ને એટલે તમારી ઉપર દુઃખ છે ને એ માતાજી, એ અંબે માં તમારું આપોઆપ એ દુઃખ છે ને હરી લેશે અને તમે તો કે તમારા
પાછા જેવા હતા એવા તમે થઈ જશો. તમારી ઉપર બધું દુઃખ ભોળાનાથ અને માતાજી હરી લેશે. તો તમારે કરવાનું કાંઈ નથી મિત્રો, જે તમને અનુકૂળ લાગે એટલે કાંઈક ને કાંઈક ટૂંકમાં તમને હું કહું તો તમારે કંઈક પુણ્ય કરવાનું છે. તમારું પાપનું બેલેન્સ વધી ગયું છે એની કારણે તો કે તમારી ઉપર દુઃખ આવે છે. તો એ પાપનું બેલેન્સ ઓછું કરવા માટે તો કે તમારે સત્કર્મ કરવાના છે. તો આઈ હોપ તમે સમજી ગયા હશો કે હું તમને શું કહેવા માગું છું. હજી તમને કંઈ ના સમજાણું હોય તો આપણું કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, તમે કોમેન્ટમાં બિંદાસ પૂછી શકો છો ને દરેક કોમેન્ટના તમને જવાબ આપવામાં આવશે. એ આ પાર્થ ભક્તિભાવ ચેનલવાળા તમારી ગેરંટી લે છે. તો આજના વિડીયોમાં આટલું જ, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.